કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી મંચુરિયન તો નાના મોટા સૌને પસંદ હોય છે. જે આજે આપણે બિલકુલ મેંદાના યુઝ વગર બનાવવાના છીએ બપોરની ઠંડી રોટલીમાંથી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. 12 રોટલી લઈ લીધેલી છે. મારી પાસે ઠંડી રોટલી પડેલી હતી એ જ લીધેલી છે. તમે બપોરે અથવા તો સવારે બનાવેલી હોય એ રોટલી લઈ શકો છો. હવે આપણે રોટલીના આ રીતે રફલી પીસ કરી લઈશું અને એને મિક્સચર જારમાં લઈ લઈશું. અહીંયા મેં બધી રોટલીના આ રીતે પીસ કરી લીધા છે. હવે આપણે એને પીસી લઈશું, એટલે કે આપણે એનો પાવડર કરવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે રોટલીનો પાવડર કરી લીધો છે. આ રીતે આપણે રોટલીને પીસી લેવાની છે. ઠંડી રોટલી હશે એટલે એકદમ સરસ રીતે પીસાઈ જશે. હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું. હવે અહીંયા મેં 3 મોટા કપ જેટલી કોબી છીણીને લીધેલી છે, ખમણીને લીધેલી છે. તમે ઝીણી ઝીણી કટ કરીને પણ લઈ શકો છો અથવા ચોપરમાં પણ ચોપ કરી શકો છો. હવે અહીંયા મેં એક મોટી ડુંગળી લીધેલી છે, એને પણ આપણે એમાં એડ કરી દઈશું. આમાં તમે ગાજર પણ નાખી શકો છો. હું અત્યારે ગાજર નથી નાખી રહી. હવે હું અહીંયા આદુ મરચાંની પેસ્ટ લઈ રહી છું. મેં અહીંયા એક મોટી ચમચી જેટલી લીધેલી છે. એક મોટી ચમચી મેં અહીંયા લસણની પેસ્ટ લીધેલી છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ચીલી સોસ નાખી દઈશું. ચીલી સોસ આપણે વધારે નથી નાખેલો કેમ કે આપણે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરીએ છીએ. 1 ટેબલ સ્પૂન અહીંયા કેચઅપ નાખી રહી છું હું. તમને જો સ્વીટ ટેસ્ટ ન જોતો હોય તો તમે કેચઅપ સ્કીપ પણ કરી શકો છો. પસંદ હોય તો નાખી શકો છો. એક મોટી ચમચી મેં અહીંયા સોયા સોસ લીધેલો છે, એને પણ આપણે એમાં એડ કરી દઈશું. અને અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું વિનેગર લીધેલું છે. જો તમારી પાસે વિનેગર ન હોય તો તમે અડધો લીંબુનો રસ પણ નાખી શકો છો. 1/2 ટેબલ સ્પૂન અહીંયા આપણે મરી પાવડર એડ કરી દઈશું. મરીનો ટેસ્ટ મંચુરિયનમાં ખૂબ જ સરસ આવે છે. અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. જો તમે રોટલીમાં મીઠું નાખતા હોય તો ઓછું મીઠું નાખવાનું આમાં. હવે આપણે અહીંયા 3 થી 4 ચમચી કોર્નફ્લોર નાખી દઈશું. જો કોર્નફ્લોર ન હોય તમારી પાસે તો તમે ચોખાનો લોટ નાખી શકો છો. એનાથી આપણા મંચુરિયન ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે. તો મેં અહીંયા 4 ચમચી નાખેલો છે લોટ. હવે આપણે હાથેથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે આમાં પાણી બિલકુલ જ નથી નાખવાનું કેમ કે કોબીમાં ને એમાં જે પાણી હશે એનાથી જ આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ જશે. બાઇન્ડિંગ પણ કોર્નફ્લોર નાખેલો છે એટલે સરસ રીતે આવી જશે. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને મિશ્રણને આપણે વધારે કઠણ નથી રાખવાનું, નહીંતર એનાથી તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આમાં બાઇન્ડિંગ આવી ગયું છે અને એકદમ સરસ આપણા મંચુરિયન બોલ બની ગયા છે. તો આ જ રીતે તમે નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે મંચુરિયન બોલ બનાવી તૈયાર કરી શકો છો. આમાં આપણે બિલકુલ જ મેંદાનો યુઝ નથી કરેલો અને વધારે જો મિશ્રણ તમારું કઠણ હશે તો બોલ તમારા મંચુરિયન ખાવામાં વધારે અંદરથી કડક લાગશે, સોફ્ટ નહીં થાય. એટલા માટે આપણે થોડા સોફ્ટ બનાવવાનું છે. એટલા માટે આપણે મિશ્રણને પણ ઢીલું રાખવાનું છે. એટલે વધારે તમારે કોર્નફ્લોરનો યુઝ નથી કરવાનો. ફક્ત બાઇન્ડિંગ આવે એટલું જ તમારે કોર્નફ્લોર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો જ નાખવાનો છે. તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બાકીના બધા મિશ્રણમાંથી મંચુરિયન બોલ બનાવી અને રેડી કરી લઈશું. અને આપણા બોલ બનીને રેડી થાય ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ મૂકી દઈશું એને ફ્રાય કરવા માટે. તો તમે આ રીતે મેંદાના યુઝ વગર પણ મંચુરિયન આરામથી બનાવી શકો છો. અડધા મિશ્રણમાંથી મંચુરિયન બોલ બનાવીને રેડી કરી લીધા છે. તો આપણે એને ફ્રાય કરવા પણ રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજા બોલ બનાવી લઈશું. અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે.
તો એકવારમાં જેટલા આવે એટલા મંચુરિયન બોલ આપણે ફ્રાય કરવા માટે રાખી દઈશું. આપણે બોલને પલટાવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની, કેમ કે આપણે રોટલીમાંથી બનાવેલા છે એટલે એકદમ વધારે જ સોફ્ટ હશે. એટલે જ્યારે બબલ્સ બંધ થઈ જાય ઉપર આવતા અને મંચુરિયન બોલ થોડા ઉપર જાતે આવી જાય પછી જ આપણે એને બીજી બાજુ પલટાવીશું. હવે બબલ્સ ઓછા થઈ ગયા છે અને 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે એને થોડા પલટાવી લઈશું બીજી બાજુ. તમે જોઈ શકો છો બિલકુલ જ આપણા એક પણ બોલ તૂટેલા નથી. જો તમે ઉતાવળથી એને પલટાવી લઈશો તો બોલ તૂટવાની બીક લાગશે અને તમારું તેલ પણ ખરાબ થશે. તો આપણા બોલ 3 થી 4 મિનિટમાં સરસ ફ્રાય થઈ ગયા છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન થઈ ગયા છે. બસ આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકી બધા મંચુરિયન પણ તળીને તૈયાર કરી લઈશું. લાગે છે ને ફ્રેન્ડ્સ એકદમ સરસ મંચુરિયન. તો હવે આપણે બીજો બેચ પણ આ જ રીતે તળી લઈશું. એકવારમાં જેટલા મંચુરિયન આવે એટલા આપણે ફ્રાય કરી લઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે મંચુરિયનને પલટાવી લઈશું ને થોડા ગોલ્ડન બ્રાઉન એટલે કે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક પણ મંચુરિયન આપણું તૂટેલું નથી, એક પણ બોલ આપણો નથી તૂટ્યો. તો અહીંયા આપણો બીજો બેચ પણ સરસ રીતે ફ્રાય થઈ ગયો છે, તો એને પણ આપણે તેલમાંથી કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકી બધા બોલ તળી અને રેડી કરી લઈશું. મંચુરિયન આપણે તળી લીધા છે, ફ્રાય સરસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનેલા છે ખાવામાં પણ. તો ચાલો હવે આપણે એની ગ્રેવી બનાવી લઈએ. તો અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે, એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દઈશું. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ તમારે તમારા મંચુરિયનની ક્વોન્ટિટી પ્રમાણે મૂકવાનું છે. હવે અહીંયા એક મેં મોટી ડુંગળી લઈ લીધેલી છે આ રીતે ચોપ કરીને, થોડી કોબી લઈ લીધેલી છે, આદુ લસણની પેસ્ટ લીધેલી છે અને કેપ્સિકમ લીધેલા છે. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો સૌથી પહેલાં આપણે જે લસણની પેસ્ટ લીધેલી છે એ એમાં એડ કરી દઈશું અને એની સાથે જ આપણે ડુંગળી પણ એડ કરી દઈશું, જે ડુંગળી આપણે ચોપ કરીને રાખેલી છે. અને એને 1 થી 2 મિનિટ સરસ રીતે સાંતળી લઈશું તેલમાં. ડુંગળી થોડી સોફ્ટ થાય પછી આપણે 2 મિનિટ પછી એમાં આપણે કોબી ને કેપ્સિકમ ઉમેરીશું. ગેસની ફ્લેમને આપણે અત્યારે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. હવે આપણે ડુંગળી અને કેપ્સિકમ એમાં એડ કરી દઈશું. 2 મિનિટ સરસ આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે અહીંયા 1 ટેબલ સ્પૂન મેં ચીલી સોસ લીધેલો છે, એમાં એડ કરી દઈશું આપણે. 1/2 ટેબલ સ્પૂન જેટલું વિનેગર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન સોયા સોસ એડ કરી દઈશું અને 1/2 ટેબલ સ્પૂન જેટલો કેચઅપ એડ કરી દઈશું. તમે કેચઅપ ન નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. એને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા હું ગ્રેવીના ભાગનું મીઠું નાખી રહી છું. વધારે મીઠું નથી નાખવાનું, આપણે ફક્ત ગ્રેવીના ભાગનું જ મીઠું નાખવાનું છે. હવે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધેલો છે, એમાં થોડું પાણી નાખી અને આપણે એકદમ મિશ્રણ બનાવી લઈશું. લમ્સ ન રહે એ રીતે આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. તો એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું પાણી નાખીને. એનાથી આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ થઈ જશે, એકદમ થીક ગ્રેવી તૈયાર થઈ જશે આપણી.
તો સરસ રીતે આપણે કોર્નફ્લોર મિક્સ કરી દીધો છે. હવે આપણે જે વેજીટેબલ નાખેલા છે ગ્રેવી માટેના એમાં એને એડ કરી દઈશું. ગ્રેવી તમારે જો વધારે ઘાટી રાખવી હોય તો તમારે વધારે ગ્રેવીવાળું મંચુરિયન બનાવવું હોય તો તમે અત્યારે 1 ગ્લાસ જેટલું પાણી પણ નાખી શકો છો. અને ડ્રાય મંચુરિયન બનાવવું હોય તો આપણે વધારે પાણી એડ નથી કરવાનું, તો આપણે ઓછું પાણી એડ કરવાનું છે. હવે સરસ રીતે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી, મતલબ કોર્નફ્લોર એકદમ સરસ મિક્સ થઈ જાય અને કૂક પણ થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. મને થોડી જરૂર લાગેલી હતી તો મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખેલું હતું, કેમ કે મંચુરિયનની ક્વોન્ટિટી પણ વધારે છે તો મેં એ પ્રમાણે પાણી રાખેલું છે. પણ હું અત્યારે ડ્રાય મંચુરિયન જ બનાવી રહી છું, ગ્રેવીવાળા નથી બનાવી રહી. તો હવે આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. 2 થી 3 મિનિટ સુધી મેં સતત કૂક કરેલી છે. તો હવે આપણે મંચુરિયન બોલ જે ફ્રાય કરીને રાખેલા હતા એ એમાં એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. જોવામાં લાગે છે ને મંચુરિયન એકદમ ચટાકેદાર અને ટેસ્ટી, ખાવામાં પણ એટલા જ સરસ બનશે ફ્રેન્ડ્સ. અને બિલકુલ મેંદા વગર બનેલા છે તો તમે બાળકોને પણ આપી શકો છો અને તમારા માટે પણ બનાવી શકો છો. બાળકોને લંચ બોક્સ માટે પણ તમે બનાવી શકો છો, કેમ કે આપણે એમાં રોટલીનો જ યુઝ કરેલો છે અને વેજીટેબલ યુઝ કરેલા છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને તમે પણ એકવાર તમારા બાળકો માટે જરૂરથી બનાવજો. હવે આપણે ગરમા ગરમ મંચુરિયન સર્વ કરી લઈશું. અને મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણું ગરમા ગરમ મંચુરિયન. તો ચાલો એન્જોય કરીએ ને મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.